સીતારામ બધાઈને। નવરી બેઠી હતી, થોડીક વાર થાકી ગઈ, ઉપરથી નીચે નીચેથી ઉપર કામ કરી કરીને, તો વિચાર આવ્યો કે થોડીક વાર બેહી લઉં। બા છે શાંતિથી લંબાવ્યા છે, અત્યારે બોલ 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 નથી કરતા, એટલે હું શાંતિથી થોડીક વાર બેહી લઉં, પછી કામ કરું। હજી કામ તો બધું બાકી છે, ઘણું બધું। જીવનની અંદર જે છે ને, તમે ગમે એટલા પવિત્ર, મહાન, જ્ઞાની, વિદ્વાન કે ગમે એવા હોય, 100% સોનું હોય, સોળવલું સોનું જેને આપણે કહીએ, પરંતુ તમારા વિશે લોકો એવી જ કલ્પના કરશે કે જેવું વિચાર એના મનની અંદર ચાલતો હોય, કારણ કે તમે છો એવા પરફેક્ટ લોકો તમને કહેશે નહીં। એટલે લોકોની વાતોથી દુઃખી થવાને બદલે તમે કેવા છો એ તમારાથી વિશેષ કોઈને ખબર નથી, કારણ કે આપણે સત્ય છીએ, અસત્ય છીએ, દુર્જન છીએ, સજ્જન છીએ, દુષ્ટ છીએ કે સારા છીએ, એ આપણાથી વધારે કોઈ આપણને જાણતું નથી। કારણ કે દરેક વખતે જે છે ને, એક સ્વાધ્યાય પરિવાર ચાલે છે, સરસ મજાનો છે, મને સ્વાધ્યાય પરિવાર બહુ ગમે। સ્વાધ્યાયની અંદરનો મુખ્ય ધ્યેય શું છે? સ્વ અધ્યયન। એની અંદર આપણું ખુદનું આપણે અધ્યયન કરવાનું છે, બીજાનું નહીં। આપણે બધા શું કરીએ છીએ ખબર છે તમને? બીજાનું અધ્યયન કરીએ છીએ કે આ આવું છે, ઓલું આવું છે, આનો દીકરો આવો છે, આની દીકરી આવી છે, આની સાસુ આવી છે, આની વહુ આવી છે। બીજાનું અધ્યયન કરવાની પાછળ આપણે કહીએ ને કે બીજાના દોષ જોવાવાળો છે ને, ક્યારેય પોતાના દોષ તે જોઈ શકતો નથી, કારણ કે ઊંચું જોવે એને કોઈ દિવસ નીચું ન દેખાય। પગમાં પોતાના થાળીમાં છે ને માખી ઉડાડવાની ટેવ હોય, એ બીજાની થાળીમાં ન ઉડાડવા જાય। એટલે હંમેશાને માટે બીજાના દોષના ટોપલા જે જોતું હોય એને પોતાનો દોષ ક્યારેય દેખાતો નથી। એટલે જે માણસોને બીજાની અંદર અઢળક ભૂલો કાઢવાની ટેવ છે, બીજાના અવગુણો જોવાની ટેવ છે, અથવા તો બીજું ગમે એવું સજ્જન છે પણ ગમે એ રીતે એને દુર્જન બતાવવાની ટેવ છે, એ તમને ક્યારેય સાચા નહીં થવા દે, સારા નહીં બનવા દે, સજ્જન નહીં કહે। તો આપણે એની આ વાણીથી જરા પણ દુઃખી થયા વિના આપણે કેવા છીએ એ આપણને ખબર છે, અને હજાર હાથવાળાને ખબર છે। કારણ કે અંતે મનુષ્ય તો કદાચ આપણે ગમે એવું ખરાબ કાર્ય કરીએ, તમે નથી જોતા કે પાર્ટીઓ થઈ હોય, પછી સભાઓ ભરાણી હોય, બધાય જાણતા હોય કે આણે કંઈ કર્યું નથી, જરાય કર્યું નથી, બરબાદીમાં લગભગ બધો મોટો બધો પાયો છે, છતાંય જ્યારે તાળીઓના ગડગડાટ થાય અને એના નામની વાહ 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 થતી હોય, લોકોને ખોટો ઢંઢેરો પીટવાની ટેવ પડી ગઈ છે। ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે ખોટાની અંદર સાથ આપવો ને એ પણ મહાન અપરાધ છે, અને એનું કર્મ પણ આપણે ભોગવવું પડે। એટલે બહુ પાર્ટીઓ હોય, બહુ ઓટલા પરિષદો ભરાણી હોય 5 વાગ્યાની, અથવા તો પંચાયત ચોકી જ્યાં ભેગી થઈ હોય ત્યાં આપણે ઓછું સામેલ થવું, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ। એટલે મનુષ્ય તમે છો ને, તમારો કિરદાર ખરેખર જેવો છે ને એવા તમને ક્યારેય ચિતરશે નહીં। તમારા વિશે ખરાબ જ વિચારશે, ખરાબ જ ધારણા કરશે, ખરાબ જ કલ્પના કરશે, અને ખરાબ જ બોલશે। એટલે એના બોલથી તમારે આવા લોકોને કોઈ પણ પ્રકારની જવાબ દેવાની જરૂર નથી। જ્યારે કોઈ આપણા વિશે, આજે મને એવા કહેવાનું એટલા માટે મન થયું કે આપણે બધું જાણતા હોઈએ છીએ કે સમાજની અંદર લોકો કઈ કઈ પ્રકારની ચર્ચાઓ કરતા હોય છે। મનુષ્યની જેવી દ્રષ્ટિ હોય ને એવી એને સમગ્ર સૃષ્ટિ દેખાય। એટલે દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ, કમળો હોય એને પછી ક્યાંય હરિયાળી ક્રાંતિ ન દેખાય, એને બધે આખું જગત પીળું દેખાતું હોય। એ મનુષ્ય જેવું વિચારે ને એવું જ એને સામે બેનભાઈ ઊભા છે ને, સામે બેનભાઈ, અને એ આમ આમ શાંતિથી ખુશખુશાલ થઈને વાતો કરતા હશે એકબીજાની બાજુમાં ઊભી, તો એ દ્રષ્ટિ જેની ખરાબ છે ને એના વિશે ખરાબ વિચાર કરશે, અને એક વાક્ય કહેશે કે જો તો રોડ વચ્ચે આણે શરમ મૂકી દીધી છે। અરે ભાઈ, જગતની અંદર દરેક મનુષ્ય સ્વતંત્ર છે, એ પોતે સ્વતંત્ર રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે, અને એ તો બેનભાઈ છે, અને કદાચ ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ હોય અને ઊભા હોય અને વાતો કરતા હોય તો એ એકબીજાના મન મળી ગયા છે। આપણે કહીએ ને કે મન મળે તો બધુંય મળી જાય, તો એના મન મળ્યા એને ઊભા દ્યો, એને પોસાય છે, એની જિંદગી છે, એની લાઈફ છે। દરેક પરિવારની અંદર
દરેક મનુષ્યને પોતાની રીતે જીવવાનો પૂર્ણપણે અધિકાર છે. આપણે શું કામે પાપના પોટલા બાંધીએ છીએ? કારણ વિનાના પાપના પોટલા બાંધી અને આ ભવના લગભગ આપણે કર્મ ભોગવતા હોય. મને તો એમ થાય છે કે મેં છે ને ગયા જન્મની અંદર અઢળક પાપ કર્યા છે, અઢળક પાપ કર્યા છે, અઢળક પાપ કર્યા છે. એટલે આ જન્મની અંદર બને ને ત્યાં સુધી મારે પાપ નથી કરવા. ભગવાન કદાચ અજાણતાય મારાથી કંઈક પાપ થઈ ગયું હોય ને તો મને એનો પશ્ચાતાપ કરવાનો મોકો આપી દે છે. કારણ કે આ હું ભોગવું છું ને. અત્યારે ઉઠી અને નરકાગ્રહ આપણે દીખવો. વિચારો કે તમે જેવા આંખ ખોલો અને એ પહેલાં ભગવાનને આપણે જમણા હાથની હથેળી જોઈ લઈએ, જમણા હાથની હથેળી આપણે આપણી જોઈ લઈએ અને સીધું આપણે ટોયલેટના બાથરૂમના દર્શન થાય અને એ અડધી કલાક પોણી કલાક આપણે એ જોવું પડે કેટલા વર્ષોથી કેટલા સમયથી આમ ને આમ. ક્યારેક એવો દી ગયો હશે કે આ નહીં થયું હોય, નહીં તો લગભગ આમ જ હોય. તો આ જે કરતું હોય ને એના પાપ ન હોય, આપણા હોય એટલે આપણે કરવું પડતું હોય. બાકી તો ઘણાય બધા એવું નથી કે બાને હું એકલી છું, એવું નથી. છતાંય કરવું મારે એકલીને જ પડે છે. તો એ મારા બધાએ સત્કર્મો કર્યા છે અને મેં એકલીએ દુષ્કર્મ કર્યા છે. એનું ફળ હું પૂર્ણપણે ભોગવું છું. એટલે ઈશ્વર આ જન્મની અંદર તો મને એક પણ એવું કર્મ ન કરવા દે. હું સમજીને કોકની વાતય કરું. મને પૂર્ણ 100% ખબર હોય ને કે સામેવાળાનો વાંક છે, છતાંય હું કહું નહીં કે ના એનો વાંક છે, ઠીક છે, જેવી જેની બુદ્ધિ હોય આપણી વાતો કરે. મેં સાંભળ્યું, મારા અનુભવ તમને હું કહું. જીવનની અંદર આપણે ઘડાણા હોય ને આટલા બધા, એ બધા આપણા અનુભવ હોય છે. હું સાંભળતી હોય ને એમ આપણા અવગુણોની એક કથા વચાતી હોય, પણ છતાંય આપણે મૂંગે મોઢે સાંભળી લઈએ, કાંઈ વાંધો નહીં. કદાચ આપણે આવા આવીશું એટલે લોકો આપણને ચિતરતા હોય અને એ પારકા કોઈ દિવસ હોતા નથી. આપણા અવગુણોની નોંધ રાખનારા ક્યારેય પારકા ન હોય, એ આપણા જ હોય. અને રાવણ મર્યો તો કારણ વિભીષણ હતું. રાવણ મર્યો ને કારણ વિભીષણ હતું. ઘર કાપે દિલ કાઢાએ. એમ આપણને હંમેશાને માટે ક્યારેક ક્યારેક આવું થાય તો કાંઈ વાંધો નહીં. આપણી ક્યાંક ભૂલ હશે, આપણો ક્યાંક ગુનો હશે અને એ સજા હું ભોગવું છું. અત્યારે એ ભોગવું છું. જો બા સીતારામ અટિયાણે તો કરે જ કોકાઈ રે. તો છે જીવનની અંદર લોકો એના સ્વભાવ પ્રમાણે આપણને ચિતરશે. એટલે આપણે કોઈને પણ સારાઈનું સર્ટિફિકેટ આપણને આપશે, આપણા વિશે સારું કહેશે અથવા તો આપણી વાવા કરે, કાંઈ વાંધો નહીં. ગમે એવા વિશે આપણા વિશે વિચારે, આપણને ખબર છે કે આપણે કેવા છીએ અને ઈશ્વરને ખબર છે. કારણ કે જવાબ આપણે માણસને નથી આપવાનો. કર્મો બાંધતા પહેલાં આપણે 100 વખત વિચારીએ. હું તો વિચારતી હોય, જ્યારથી સમજું છું ને ત્યારથી અજાણતા ઘણા પહેલાં ભૂલો થઈ ગઈ હોય એની આપણે ભગવાન પાસે માફી માગીએ, પશ્ચાતાપ કરીએ અને ફરીથી આ ભૂલ ન દોહરાય એની આપણે ઈશ્વર પાસે પશ્ચાતાપ કરી લઈએ કદાચ. પણ જ્યારથી આપણને સમજ આવી છે ત્યારથી આપણને એક વાતની તો ચોક્કસ ખબર છે કે કર્મનું ફળ દરેકને ભોગવવું જ પડે છે અને મનુષ્યને જવાબ કોઈને આપવાનો નથી. માણસ ખાલી વાતો કરશે, બીજું કંઈ નહીં કરી શકે. ઈશ્વર આપણને સજા આપશે. કારણ કે કોઈને રોવડાવ્યા હોય ને આપણે, હું કોકને રોવડાવું કોકને, તો ઈશ્વર મને 1000 વખત રોવડાવીને મેં કાંઈ તીર નથી મારી લીધું. એ મનુષ્યના જીવનની અંદર આવી ઘટનાઓ સંજોગો બનતા હોય છે અને આ બધું જ જે છે એ આપણે અનુભવમાંથી શીખવવા મળતું હોય છે. આવી જ ઘટનાઓ મારી સાથે બનેલી છે અને આવા જ મારા વિચારો હું તમને શેર કરતી રહીશ. તો વિડીયોની અંદર કાયમીને માટે બન્યા રહેજો. જો મારા વિડીયા ગમતા હોય, મારા વિચારો ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે બા સાથે વિડીયો. સીતારામ બધાયને. હાહુઓ બેહી ગયું સેટી ઉપર ચડીને, નવરિયું થઈને બાને માન બેહાડ્યા છે ઓઢણું ઓઢાડીને. કેટલીક વાર ઓઢણું ઓઢે એ કંઈ ખબર નહીં. બાને છે ને ઓઢણા ઓઢવા ન ગમે. આજે હવે જરાક થોડી ઠંડીનો માહોલ છે ને તો કાન ઢાંકેલા રાખે તો સારું. સીતારામ. 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 રાધે શ્યામ. રાધે શ્યામ. હમણાં તો સારું આજ બોલે છે સીતારામ સીતારામ. નકર તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
પછી તરત જ બગાહા ને મોઢું ચોરવાનું ને આમ 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 ઓલું ને કંટાળો, આપણે છોકરાઓને લેસન કરતા કંટાળો ચડતો હોય એમ મને કંટાળો ચડે એમ બાને કંટાળો ચડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો. ઓમ નમઃ શિવાય. માળા તો બાને ગમતી જ નથી. માળા તો બાને જરાય વાર ન ગમે, એટલે એના કરતાં આપણે મોઢે જેટલા નામ લઈએ ને એટલા હારા. હા અસલ જ છે, ઓરેલું છે, માથું રૂપારા છે અસલ ના. જો માથું ઓરેલું છે, મોઢું અસલ ચોખ્ખું ચણક જેવું છે, ઓઢણું ઓઢીને ગુમટી વાળીને બેહાડ્યા. કેટલી વાર બેહે ને એ ખબર નહીં. જેટલી વાર બેસે એટલી વાર હું વિડીયો બનાવીશ બાનો. બા જેવા ભાગા ભાગ કરશે એટલે વિડીયો હું પૂરો કરીશ. હમણાં બાને છે ને બેહવું ગમતું નથી અને બોલવું ગમતું નથી. એ ઉંમર પ્રમાણે ઉંમરના પ્રભાવ છે, બાનો વાંક નથી. નહીંતર સરસ વાતું કરતા આપણે જે કહીએ ને બોલે, આપણે સીતારામ કરાવીએ તો સીતારામ કરતા એ ઓઢણું ઉતાર નાખ્યું છે. કોઈ દી બાઈએ એની જિંદગીની અંદર 12 ગામ ગયા છે ને તો એ ઓઢણું ઓઢ્યું છે, નહીં તો ઓઢણું જ નતું ઓઢ્યું બાઈએ. એમને ઢારવો પહેરતા ને બાવો જ્યારે, ત્યારે એમને બધું કામ કરતા. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી એક ઘડી आधी घड़ी आधी घड़ी में पुण्य ये नखुद बेठा कंठ करे कोटम अपराध अपराध भात भात के लोग अर्धु कापी नहीं जो कोटनो का पाप रोइना स्वजन का हरि भजन का देता संग सेवन જો પાછું એ કરવા માંડ્યા ઉર્દુ માં આવી જાય બધું ચાલુ ગોટા પાડું એ કે ગોટા. ઓમ નમો શિવાય. જોઈ કે હું ગોટા વાળું ગોટા. એને ખબર છે કે હું ગોટા વારવા માંડી. બાના આવે છે ને કામકાજ આવા છે. મને એક ધારી હસવા માંડું તો ઉધરા બહુ જ ઉપડે. બા તો બા છે. બા ભગવાન જો ઓઢણું કાઢી નાખ્યું. જો જો કાઢ્યું, જો ત્યાંથી કાઢ્યું. જો અરે ભગવાન, વેઢલામાં ઓઢણું હાલવું, બેવડું તેવડું હાલવી દીધું મારી માવડીએ. ગાંઠ વારી લીધી. જો વેઢલામાં ઉભા રહ્યો. હવે ઉભા રહેજો, હું બાને વેઢલાની ગાંઠ છોડી દઉં. કાઢી દીધું ઓઢણું. જો કાઢી નાખ્યું ઓઢણું તો અહીંયા હક થયું. વેઢલાની અંદર આમ ખેંચી ખેંચીને ગાંઠ વરવી લીધી હતી. નત ગમતું ઓઢણું, નત ગમતું. ઓઢવું ગમતું નથી. હું કરું બાનું. આવા બાના પરાક્રમ. અને બાને બધી ઓઢણા આયરે બાને દુશ્મન આવડશે. સીતારામ બોલાય. સીતારામ સીતારામ રાધે શ્યામ ગોકુળ ગામ. રામ લક્ષ્મણ. જો પાછું જો એને આવું આવું કરવું ગમે છે. જો આમાં બધું ન્યા બધી ખજાનો છે એનો. એનો બધો ખજાનો છે ને ન્યા છે. આધી ઘડી મેં તુલસીદાસ. હું બોલું એમ બોલો. હું બોલું એમ બોલો. મારી આરે બોલો. રામ લક્ષ્મણ જાનકી. રામ લક્ષ્મણ જાનકી. સદા કરો કલ્યાણ. સદા કરો કલ્યાણ. એક ઘડી એક ઘડી आधी घड़ी आधी घड़ी आधी घड़ी में पुण्य. आधी घड़ी में पुण्य. तुलसी बैठा कंठ करे कोटम कोटम अपराध. सोड़ से मिल चालिए नदी ना संजोग. जनों का पाप तोय
કોઈ ના છૂટે, કા હરિ ભજન કા સત્સંગ, રાજા સૌ વાગી રહ્યા. મને બાઈએ કડી ભૂલાવતી દ્યો કે પાસ શંભુ ગયા કૈલાસ, નિજ નિજ આશ્રમ પધારો, રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. વચ્ચે છે ને બાઈએ મને એક કડી યાદ ભૂલાવી દીધી. કોટમ કોટમ અપરાધ કીએ છે બોલો. હવે છે ને ગોટા વારે નહીં તો બા સરસ મજાનું આ રામાયણનું બોલતા, સરસ ભગવદ્ ગીતા વાંચતા, રામાયણ વાંચતા, પછી ભગવાન શ્રી રામની કથા વાંચતા, સત્યનારાયણ ભગવાનની કથા વાંચતા, દર પૂનમે મારી પાસે કથા કરાવતા, રવિવારે રામની કથા કરાવતા. બા બહુ ધાર્મિક હતા, પણ પછી સારું એને જુવાની એમ કરી લીધું. હવે એનો કંઈ ઉંમર નથી, આ તો હું બેઠા બેઠા લખાવું. બાળક અને વૃદ્ધાવસ્થાની અંદર આ બેયમાં કાંઈ ન થાય. બાળકને તમે ગમે એટલું કરો ને કે આમ કર કરવું હોય તો જ કરે, એની ઈચ્છા પ્રમાણે કરે, એમ ગળઢાવનું એવું જોઈએ. જો ઊભા થયા. આ આ આ આ જો જો મારે કોણિયું વરી યાદ આવે નાકમાં કઈક ગરી ગયું. ના નખરા હોય, સવારથી હાઈ સુધી આજ પરાક્રમ કરવાના બાયરે. બપોર લગી સ્કૂલે હોય, સ્કૂલેથી આવીને પાછું વળી ચાલુ થાય બાયરે. ને રમત ગમત જ્યાં સુધી બા બોલે ને તો મને વાંધો ન આવે, બાયરે મજા આવે બધાને, બાને જોવાની મજા આવે. પણ કઈક બા છે ને બોલતા નથી. નહીં નહીં બોલતા નથી, બોલતા નથી, બોલતા. કોણ દેખાય? કોણ દેખાય આમાં? કોણ છે? ખબર નહીં. હું ને તું. હું કોણ? હું કોણ? તું વહુ. હું વહુ. વહુ કે વહુ? વહુ કે વહુ? વહુ. તમાર ગાંડી છે કે ડાય છે? તમાર વહુ ડાય છે કે ગાંડી છે? ડાય છે કે ગાંડી છે? તમને પૂછું. તમને પૂછું કે તમારી બહુ ડાય છે કે ગાંડી? ના રે ઓલા ગાંડી છે એમ કેતા હતા. કોણ કે? આ બાજુ વાળા. કોણ? આ શારદાબેન. હા ઈ કે ગાંડી છે હાવ. ગાંડી છે? ના ઈ કેતા હતા. જો ડાય છે, ગાંડી ન તો ભાઈ બાની બહુ. થાકી ગયા? થાકી ગયા બેહીન? ના રે નત થાય કા? કોઈ ગાંડી કેતા નહીં, જે ગાંડી કેતા હોય હો. બહુ જ ડાય છે. બાને સેવા કરે ને એ તો બાને હજી ખબર પડે કે કોણ મારી સેવા કરે ને કોણ નથી કરતું. ઈ વાલા કરે આપણે. સવારમાં નવરાવતી હોય ને આખા છીપી વાળા ભૈરા હોય બિચારા, હુકાઈ ગયા હોય, કહીએ કે શિયાળો છે ને. હે બારોબાર ન્યા કૂતરા હક નથી દેતા. ભાવ 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 કૂતરા કરે. હા બારોબાર નીકળ્યા નથી ને કૂતરા હવે પોકાર્યું બોલાવ્યું નથી. બા સમજે સવારે નવડાવતી હોય રાત આખી છે ને, એક બે વખત એને ચેન્જ કરીએ કપડાં, તોય કહીએ આપને ભાઈ નીંદર ચડી જાય, માણસ છીએ. પછી ક્યારેક ક્યારેક છે ને બિચારાને હુકાઈ ગયું હોય, આમ પગમાં ને એમ થોડુંક ઓલું થયું તો આપણે ગરમ પાણીએ સાફ કરતા હોય ને, કપડાં બદલાવીને પછી એમ કહીએ તો આપણે એવા આમ ચોટીને વાલા કરે. એમ નથી સમજતા, એમ નથી. બધી અકલ છે. આપણે એમ કહીએ કે ગલઢાને ખબર નથી પડતી, ગલઢાને બધી ખબર પડે. જેટલા આપણે વાલથી રાખીએ ને એટલા ગલઢા આપણા વાલથી આપણી પાસે રહીએ ને આપણે એવા ભરી ભરીને આશીર્વાદ આપે. ક્યાંક ને ક્યાંક ભલે અત્યારે હું દુઃખી છું હોય, કસોટી સત્યને જ કસોટી હોય,
આપણી કસોટી થતી હોય, પણ ઈશ્વર ક્યાંક ને ક્યાંક એનું ભાથું ભેગું કરશે એ મને પૂર્ણ વિશ્વાસ છે કે મા બાપના આશીર્વાદ કોઈ દિવસ નિષ્ફળ જતા નથી. ગમે એ રૂપમાં તમને ક્યાંક ને ક્યાંક આડા આવી જાય. આપણે ઘણી વખત જાતા હોઈએ અને આપણે નાનું મોટું અકસ્માત થયું હોય, લાગ્યું હોય અને આપણે કાંઈ ન થયું હોય ને તો એ સમજી લેવાનું કે એક મોટી ઘટના બનતા અટકી છે અને આ છે ને મા બાપના આશીર્વાદ છે. આપને એમ દુર્ઘટના ઘટતા અટકે, આપણું રક્ષણ થઈ જાય, મોટી મોટી સમસ્યાઓમાંથી આપને સમાધાન મળી જાય, તો આ મા બાપના આશીર્વાદ સિવાય બીજું કાંઈ નથી. કોઈને કોઈ રૂપની અંદર આપણે માએ ખાલી ખમા એમ કીધું હોય ને તો એના આશીર્વાદ આપને ફળે. એટલે ઘણી વખત એમ થાય કે મારી તો જિંદગી, આપણે થાકું ને તો એ વિચાર આવે કે મારી જિંદગી છે ને એમનેમ જ જાય, શું છે મારા જીવનમાં કાંઈ. પણ પછી વિચાર આવે કે ના ના, એમનેમ નથી જાતી, હું એક ભાથું ભેગું કરું ને ક્યાંક આ ભાથું છે ને ભેગું થાય, અને આજે નહીં તો કાલે, અને કાલે આ ભાવની અંદર કદાચ મારા પાપ વધી ગયા હોય આગલા જન્મના, આ જન્મના આપણે જાણતા અજાણતા કર્યા હોય, તો ક્યાંક ને ક્યાંક ભાથું બાંધે. કેવી ખબર પડે કેટલા વાગ્યા.